નમસ્કાર દોસ્તો, જય હિન્દ. હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમારા માટે એક નવી અપડેટ, તમારા માટે ખાસ એક અપડેટ લઈને આવી ગયું છું. મિત્રો, આ અપડેટ છે સીસી ને જે પ્રિલિમ્સ પરીક્ષા લેવાની એની અંદર તમને જે ફી રિફંડ કરવાની છે એ બાબતની અપડેટ અહીંયા આજે હું લઈને આવી ગયો છું. મિત્રો, ઘણા સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન્સ અને મેસેજ એવા આવતા હતા કે સર, હજુ સુધી સીસી પ્રિલિમની ફી છે રિફંડ થઈ નથી, બરાબર છે. પરંતુ જે ગૌણ સેવા પસંદગી મંડળ, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આની એવી જાહેરાત કરવામાં આવી હતી કે 20 જૂન સુધીમાં બધા ઉમેદવારોની ફી પરત આવી જશે. પરંતુ 20 જૂન પછી પણ ઘણા બધા વિદ્યાર્થીઓની જે છે ઉમેદવારોની ફી પરત આવી ન હતી, જેને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓ અમને મેસેજ કરતા હતા. એટલા માટે આપણે એવો વિડીયો જાહેર કર્યો હતો કે તમને એક મેલ કરો કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર મેલ કરો અને મેલની અંદર તમે જણાવો. એટલે મિત્રો, ખાસ આપણા દ્વારા જે મેલ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે એ મેલને લઈને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નવી જાણકારી આપી છે કે ઘણા બધા વિદ્યાર્થીઓના મેલ્સ આવવાને લીધે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે એક નવી અપડેટ આપી છે. અને આ શું અપડેટ આપી છે તે તમને અહીંયા જણાવવા જઈ રહ્યો છું. મિત્રો, ખાસ એક તો સમજાવી દઉં કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1-4 એપ્રિલ મહિનાથી 20-5 એટલે કે લગભગ 1.5 મહિના સુધી વચ્ચે જે ઇલેક્શનની જે પ્રોબ્લેમ હતી, ઇલેક્શનના કારણે થોડીક જે ટેસ્ટ છે, પરીક્ષા છે, તેને મુલતવી રાખવામાં આવી હતી ને, પરંતુ ત્યાર પછી 20-5 સુધી જે આ પરીક્ષા લેવામાં આવી હતી, બરાબર છે. આ પરીક્ષા લેવામાં હતી ત્યારબાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે 20/6 બરાબર છે, 20/6/2024 સુધીમાં તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા જે ફી છે, જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં હાજર થયા છે, જેને પેપર આપ્યું હશે, એ બધા વિદ્યાર્થીઓને પોતાની ફી રિફંડ મળી જશે. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓની ફી પરત મળી ન હતી, જેથી આપણે મેલ દ્વારા બધા વિદ્યાર્થીઓને કહ્યું હતું કે મેલ દ્વારા તમે જાણ કરો. આટલા બધા મેલ જવાને લીધે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે. અને શું જાહેરાત છે તેની આપણે જાણકારી મેળવીએ, બરાબર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો સંદર્ભે મળેલ દરખાસ્તોની ચકાસણી કરતા સામાન્ય રીતે ફી પરત જમા થયેલ હોવા છતાં અમુક ઉમેદવારોને માહિતીના અભાવ કે અન્ય ગેરસમજના કારણે દ્વિધા અનુભવતા હોવાનું જણાય છે. એટલે આથી ફી પરત થયેલ છે કે નહીં તેની ચકાસણી કરવા નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવાની છે. એટલે એ લોકો એવું કહે છે કે ફીની ચૂકવણી થઈ ચૂકી છે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓને એવું છે પોતાના એકાઉન્ટમાં જમા થયા છે પણ ખબર નથી. એટલે ખાસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે લોકોની ફી જમા થઈ ગઈ છે અને જે લોકોને હજી એવું હોય કે તેની ફી જમા નથી થઈ, તો તેને પોતાની ફી જમા થઈ છે કે નહીં એની ચકાસણી કરવાની રહેશે. અને કઈ રીતે ચકાસણી કરવાની રહેશે એ અહીંયા તમને સમજાવી દઉં, બરાબર છે. પહેલા તો ઉમેદવારે જે બેંકમાંથી ફી ભરેલ છે તે જ એકાઉન્ટમાં ફી જમા કરવામાં આવેલ છે. જે એકાઉન્ટમાંથી ફી ભરેલ છે એમાંથી જેને ફી પરત મળેલ છે, સાથે સાથે જે ઉમેદવારે કોઈ ઓનલાઈન વોલેટ કે યુપીઆઈ એપ્લિકેશન જેવી કે ફોન પે, જીપે છે, ભીમ છે વગેરે દ્વારા ફી જમા કરાવેલ છે, તો ફી પરત થયા અંગે માત્ર જે તે વોલેટ કે એપ્લિકેશનના ટ્રાન્ઝેક્શન નહીં, પરંતુ ખરેખર જે યુપીઆઈ એપ છે તેની સાથે લિંક થયેલ બેંક એકાઉન્ટનું ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ ચકાસી લેવું. જો ધારો કે તમે વિદ્યાર્થીઓએ ખાસ યુપીઆઈ થી પેમેન્ટ કર્યું હોય, જીપે, ફોન પે કે ભીમ એપ થી, બરાબર છે, તો એ ભીમ એપ ની અંદર તમારું જે એકાઉન્ટ લિંક છે એની અંદરની તમારે હિસ્ટ્રી જાણી લેવી, એનું સ્ટેટમેન્ટ જાણી લેવું કે આની અંદર તમારી ફી જમા થઈ છે કે નહીં, બરાબર છે. ત્યાર પછી મંડળ દ્વારા તમામ ઉમેદવારોને એસબીઆઈ ઈ-પે ના માધ્યમથી ઉમેદવારોના જે તે બેંક એકાઉન્ટમાં ફી પરત કરેલ છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. અને જો તમારે આ ફી જોતી હોય, આ તમારી ફી જમા થઈ ગઈ છે એ જાણવી હોય, તો નીચે એક લિંક આપી છે
આ લિંક છે તેના ઉપર ક્લિક કરવાનું છે. એટલે શું ખુલશે એ પણ તમને આગળ દેખાડું. તમારી જો તમારે ફીની પરત આવી ગઈ છે તેની ચકાસણી કરવી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે. એ લિંકમાં તમે ક્લિક કરશો એટલે આવું ખુલી જશે. તમને દેખાડું. બરાબર છે. આવું ડેશબોર્ડ ખુલશે. બરાબર છે. આ ટાઈપનું ડેશબોર્ડ ખુલશે જેમાં પેલા તમારે શું એવું કહેવામાં આવ્યું છે કે ઉક્ત મુજબની લિંક નીચે દર્શાવ્યા મુજબની વિગતોમાં પ્રાપ્ત છે. તપાસ કરવા માટે તમારે મર્ચન્ટ રેફરન્સ નંબર, જ્યારે તમે પેમેન્ટ કર્યું હોય તે તમારો મર્ચન્ટ રેફરન્સ નંબર આવ્યો હોય અને ટ્રાન્ઝેક્શનની ડેટની જરૂર પડશે. તમે કઈ તારીખે ફી ભરી છે એ ડેટની જરૂર પડશે અને જેની વિગત ઉમેદવારે ફી ભર્યા અંગેની ઓજસ પોર્ટલ પરથી ડાઉનલોડ કરેલ રિસિપ્ટમાં સામેલ છે. બરાબર, તમારી જે રિસિપ્ટ છે એની અંદર આ બધી ડિટેલ સામેલ છે, ત્યાં જોઈ લેવી. અને મોડ તરીકે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ભીમ એપ પૈકી જે મોડથી પેમેન્ટ કરેલ છે તે સિલેક્ટ કરવું. બરાબર છે. એટલે હવે તમારે શું કરવાનું છે? હવે તમારે કાંઈ નથી કરવાનું. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ડેશબોર્ડ ખુલી જશે. શાના માટે? તમારી ફી રિફંડ થઈ છે કે નહીં. બરાબર છે. એની અંદર પેલા તમારો મર્ચન્ટ રેફરન્સ નંબર, બરાબર, અહીંયા તમારો રેફરન્સ નંબર નાખી દેવાનો રહેશે. ત્યાર પછી તમે કઈ તારીખે તમારી ફી ભરી છે એ ડેટ અહીંયા નાખી દેવાની છે. બરાબર છે. અહીંયા તમારી ડેટ નાખવાની છે. બરાબર છે. ત્યાર પછી પેમેન્ટ મોડ. પેમેન્ટ મોડમાં તમે કઈ રીતે પેમેન્ટ કરવું છે, યુપીઆઈ થી કર્યું છે, નેટ બેન્કિંગ થી કર્યું છે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એ તમારું અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. બરાબર. ત્યાર પછી ચેનલ બેંક અને ગેટવે કઈ બેંકમાંથી કર્યું છે એ અહીંયા તમારે નાખવાનું રહેશે. ત્યાર પછી નીચે કેપ્ચા કોડ નાખશો અને સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતનું એક ફોર્મ ખુલશે. આ રીતનું ડેશબોર્ડ અહીંયા ખુલશે. બરાબર છે. આ કઈ રીતનું ડેશબોર્ડ ખુલશે? જેમાં તમને દેખાડશે કે તમારો ટ્રાન્ઝેક્શનનો જે ટાઈમ છે એ 30 જાન્યુઆરી. ધારો આ એક્ઝામ્પલની રીતે છે. આવી રીતે તમારો 30 તારીખે તમે ફી ભરેલી છે. કેટલી ફી? 400 રૂપિયા ફી ભરેલી છે. બરાબર છે. બરાબર. ટ્રાન્ઝેક્શન સ્ટેટસ શું દેખાડશે? રિફંડ. બરાબર છે. સેટલમેન્ટ ક્યારે? 1 ફેબ્રુઆરી. આ રીતનું તમારું આખું ડેશબોર્ડ ખુલશે. ત્યાર પછી તમારા રિફંડની હિસ્ટ્રી. બરાબર છે. રિફંડની હિસ્ટ્રી કઈ રીતે દેખાડશે કે તમારો રેફરન્સ નંબર દેખાડશે અને તમને કઈ તારીખે રિફંડ કરવામાં આવ્યું છે તે અહીંયા દેખાડવામાં આવશે. કઈ જગ્યાએ? રિફંડ બુકિંગ ડેટ એન્ડ ટાઈમ. ધારો કે અહીંયા એક્ઝામ્પલમાં છે 6 તારીખે ને આટલા વાગે તમારા બેંક એકાઉન્ટની અંદર પૈસા રિફંડ થઈ ગયા છે. અને જો ન થયા હોય એ તો આગળ કહું છું, અને થઈ ગયા હોય તો તમારે તમારી બેંકનું સ્ટેટમેન્ટ એ અંદર જોઈ લેવું. અને કઈ રીતે ફૂલ અને 400 રૂપિયા થઈ ગયા છે. બરાબર છે. રિફંડ પ્રોસેસ ડેટ એન્ડ ટાઈમ 12 જૂન. આવી રીતને તમારે આવું ડેશબોર્ડ ખુલશે ને આ રીતે તમને ખબર પડશે કે તમને પૈસા તમારા રિફંડ થઈ ગયા છે. એટલે કે 6 તારીખે તમારું રિફંડ બુકિંગ થઈ ગયું છે અને 12 તારીખે તમારું પેમેન્ટ થઈ ગયું છે. આ રીતનું આખું તમને ડેશબોર્ડ દેખાડશે અને તમારા પેમેન્ટની માહિતી દેખાડવામાં આવશે. બરાબર. હવે ઇન કેસ આ બધી પ્રોસેસ કર્યા બાદ, બરાબર છે, આ બધી પ્રોસેસ કર્યા બાદ જે કોઈ પણ વિદ્યાર્થીઓના હજી સુધી પૈસા જમા થયા નથી, બરાબર છે, એકવાર ચેક કર્યા પછી, તો તમારે શું કરવાનું છે? તમારે તમારા જે મંડળ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને લેખિતમાં અરજી કરવાની છે. કઈ રીતે? બરાબર છે. તમારો મોબાઈલ નંબર, તમારા કોલ લેટરની નકલ નાખવાની છે. ફી ભર્યાની પહોંચ, બેંકના ખાતામાંથી ફી ભરેલ હોય તે બેંકનું ફી ભર્યાનું તારીખ, બેંક ટ્રાન્ઝેક્શન, બરાબર છે, જે રીતે વોલેટ હોય, યુપીઆઈ હોય, ફોન પે હોય, બરાબર, ગમે તેમાંથી ફોર્મ ભર્યું હોય એની આખું બેંક ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ, બરાબર છે, એ 15/5/2024 થી ઓછામાં ઓછી 25/6/2000 સુધીના બેંક સ્ટેટમેન્ટની નકલ તમારે ત્યાં મોકલવાની રહેશે. બરાબર. લેખિત અરજી કરીને આટલી વસ્તુ તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જે ભવન છે ત્યાં તમારે મોકલવાનું છે. આ કરશો પછી તમને એનો જવાબ આપવામાં આવશે અને ફી રિફંડ કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીઓને ફી રિફંડ આવી ન હોય તો, બરાબર છે, ખાસ આ જોઈ લેજો. તો મિત્રો, અને
તમને આવી નવી જાણકારી અમે આપતા રહીશું, બરાબર છે. અને જો આવી નવી જાણકારી જાણવા માંગતા હોય તો લક્ષ્યમ એકેડેમી એપને ફટાફટ ડાઉનલોડ કરી લેજો. અને આ એપ ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં તમને ફ્રી કન્ટેન્ટ મળી રહ્યું છે. એએમસી, આરએમસી અને જીએમસી નું ફ્રી ક્વેશ્ચન બેંક સાથે પીએસઆઈ અને કોન્સ્ટેબલની બેચ છે એનું ફ્રી ક્વેશ્ચન બેંક મળે છે. સાથે સાથે આપણી એપ્લિકેશનમાં અત્યારે આરએમસી વોર્ડ મેનેજર અને વોર્ડ મેનેજરની જે ભરતી આવી છે, બરાબર છે, એની બેચ છે. અને હાઈકોર્ટ, ડીવાયએસઓ, પ્યુન અને ડ્રાઈવરની બેચ પણ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે અને ખૂબ જ નજીવા ભાવે ઉપલબ્ધ છે. તો ફટાફટ આ ઓફરનો લાભ ઉઠાવો. અને હજુ સુધી જો આ એપ્લિકેશનને ડાઉનલોડ ન કર્યો તો ફટાફટ લક્ષ્યમ એપ્લિકેશનને, કઈ લક્ષ્યમ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. આ ડાઉનલોડ કરવાની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, બરાબર છે. તો મળીએ આવા બીજા નવા કોઈ વિડીયો સાથે. તો મને રજા આપો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવા બીજા નવા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.